નમસ્કાર, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપણું ખોજ ટેરોટની દુનિયામાં. 2026 સિંહ રાશિના જીવનમાં શું ફેરફાર લાવશે? કેરિયર, લવ લાઈફ, હેલ્થ, પૈસા, કર્મ અને ભાગ્ય. કયા ક્ષેત્રમાં ઉન્નતિ, ક્યારે સાવધ રહેવું અને કયો મહિનો લકી બની શકે છે, આ બધું આજે ટેરોટ કાર્ડ્સ દ્વારા સમજશું. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ આપશે વર્ષ 2026 માટે સિંહ રાશિનું માર્ગદર્શન. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ નમસ્કાર. નમસ્કાર. સિંહ રાશિ 2026 ટેરોટ રીડિંગ વિશે વાત કરીશું. સિંહ રાશિ 2026 મુખ્ય જીવન પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. મિસ પુનિતજી, 2026 સિંહ રાશિ માટે કયા મોટા ફેરફાર લઈને આવી શકે છે? સિંહ રાશિ જે પોતે જંગલના રાજા હોય, સિંહ એવી રાશિ માટે 2026 ખરેખર બહુ મોટા ફેરફારો લાવશે. સૌ પ્રથમ તો માનસિક તણાવ કે સ્ટ્રેસમાંથી સિંહ રાશિને બહાર લાવશે આ વર્ષ. સાથે સાથે અત્યાર સુધી જે લોકોના કંટ્રોલમાં કામ કરતા હતા, હવે એ પોતાની મોનોપોલી તરીકે કામ કરી શકશે અને પોતાના રૂલ્સ પ્રમાણે રિઝલ્ટ લાવી શકશે ને ખૂબ આર્થિક ધન બી આવશે. સાથે સાથે અત્યાર સુધી જે અનસેટિસ્ફેક્શન હતું કે મને બધું નથી મળ્યું, કંઈક ખૂટે છે, હવે આ વર્ષમાં એ વસ્તુ પૂરી થશે. એટલે બધું જ પોઝિટિવ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે આવી રહ્યું છે. જી, આ વર્ષ સફળતાનું રહેશે કે સંઘર્ષથી ભરેલું રહેલું જોવા મળશે? ઓવરઓલ સિંહ રાશિ માટે આ વર્ષ સફળતા ભર્યું રહેશે, કેમ કે સૌ પ્રથમ તો ધ ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે. એટલે લક્ષ્મીજીની વર્ષા તમારા ઉપર થવા જઈ રહી છે 2026ના વર્ષમાં. સાથે સાથે ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે. એટલે સિંહ રાશિના જાતકો અત્યાર સુધી જે સપના પૂરા નહોતા થતા, હવે આ વર્ષ છે 2026 જ્યાં તમારા સપના પૂરા થવા જઈ રહ્યા છે. ને સાથે સાથે ઓર્ડિનરીનેસ એટલે કે કુદરત નજીક, પ્રકૃતિ નજીક રહીને તમે ટ્રાવેલિંગ બી કરશો, તમારા મનની ઉર્જાને બી વધારશો. સાથે સાથે તમારા કાર્ય સ્થળે પણ તમે ઉર્જાવાન દેખાશો. એટલે સૂર્યના વર્ષમાં પોતે સિંહ રાશિ જે સૂર્યની જ રાશિ છે એ પ્રબળ બનશે અને મજબૂત બનશે. જી, કયા મહિના સિંહ રાશિ માટે સૌથી વધુ શુભ રહેશે? સિંહ રાશિ માટે સૌથી વધુ શુભ છે ઓક્ટોબરનો મહિનો, જ્યાં હાર્મનીનું કાર્ડ આવે છે. એટલે માનસિક, શારીરિક, આર્થિક ને પારિવારિક બધી રીતે સ્થિરતા, સમૃદ્ધિ ને સફળતા ત્રણેય એક સાથે આવતી હોય ત્યારે ઓક્ટોબરમાં સિંહ રાશિના જાતકો માટે બહુ અતિશય શુભ સમય છે. સાથે ધ માસ્ટરનું કાર્ડ છે, એટલે કે દિવ્ય આશીર્વાદ તમારા ઉપર વરસી રહ્યા છે એ મહિનામાં. અને ક્લિંગિંગ ટુ ધ પાસ્ટનું કાર્ડ છે, એટલે મે 2026 સુધી તમે પાસ્ટના જે અટકેલા કાર્યો હતા એ પૂરા કરશો, પણ મે પછીનો સમય છે જ્યાં પ્રગતિવાન સમય રહેશે અને દરેક કાર્ય પ્રગતિશીલ રહેશે. પણ ઓક્ટોબરથી તમારું ગોલ્ડન પીરિયડ ચાલુ થાય છે. જી, મિસ પુનિતજી, આગળ વાત કરીશું આપણે કારકિર્દી અને વ્યવસાય વિશે. 2026માં નોકરીમાં પ્રમોશન કે પદમાં વધારો મળશે? 2026માં નોકરીમાં પ્રમોશન ચોક્કસથી દેખાય છે. શેરિંગનું કાર્ડ છે, એટલે કે તમારા કાર્યથી જે કંપનીમાં લાભ થશે એ કંપની તમને નવા પદ પર લઈ જશે, ઉન્નતિ આપશે, પ્રગતિ આપશે. પણ એ શેરિંગ એ હદ સુધી જ રાખજો કે તમારા સુપિરિયર લોકોને તમારા સિક્રેટ્સ ખબર પડે, ના કે તમારા કલીગ્સને. જો કલીગ્સને સિક્રેટ ખબર પડી તો જસની રેખા એમના હાથમાં વહી જશે. જી, સિંહ રાશિના જાતકો માટે નવી નોકરી અથવા કરિયર બદલવાની શક્યતા છે? નવી નોકરી કે કરિયર બદલવાની શક્યતા પૂરેપૂરી છે. પ્લેફુલનેસનું કાર્ડ આવ્યું છે, એટલે સારી નોકરી કે સારી તક તમારી પાસે ચાલીને આવી રહી છે. પણ ધ્યાન રાખજો કે તમારી તક તમે ઝડપી લો, ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. એવું ના થાય કે આ નોકરી કે આ તક બીજું કોઈ તમારા હાથમાંથી છીનવીને લઈ જઈને તમે જોતા રહી જાઓ. એટલે બહુ જ એલર્ટ રહીને કામ કરજો ને જે કંઈ ઓપોર્ચ્યુનિટી આવે છે એના ઉપર પૂરેપૂરું ફોકસ રાખજો. જી, સિંહ રાશિ માટે બિઝનેસમાં વિસ્તરણ કરવું યોગ્ય રહેશે? બિઝનેસમાં વિસ્તરણ કરવું પૂરેપૂરું યોગ્ય છે. કોન્શિયસનેસનું કાર્ડ આવ્યું છે, એટલે એકદમ ધ્યાન રાખીને, એકાગ્ર બનીને તમારે કોન્શિયસ રહીને બિઝનેસને વધારવાનું છે. આ વર્ષ ખરેખર ડેવલપમેન્ટનું છે, ગ્રોથનું છે. ને ઉગતો સૂરજ હોય એ આખા પૃથ્વી પર જે રોશની પાથરે છે, તો તમારા માટે બી આ વર્ષ રોશની સ્વરૂપે આવી રહ્યું છે. તો પૂરેપૂરું બિઝનેસને ગ્રો કરવાની પ્રયત્ન ડેફિનેટલી સિંહ રાશિને કરવી જોઈએ ને એમાં ક્યાંય પણ મહેનત ઓછી ના પડવી જોઈએ. જી, સરકાર કે મોટા સંગઠન સાથે જોડાવાની તક મળશે? સરકાર કે મોટા સંગઠન સાથે જોડાવાની તક 40% દેખાઈ રહી છે. એટલે તક તો મળશે, ઓપોર્ચ્યુનિટી તો આવશે, પણ એ છેક સુધી સક્સેસ
તરફ જાય એવા ચાન્સીસ ઓછા દેખાઈ રહ્યા છે, પણ પ્રયત્ન ચોક્કસથી કરજો, કેમ કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એટલે સરકાર નો જે વર્ષ છે 2026 સૂર્યનું વર્ષ છે, એટલે ડેફિનેટલી સરકાર તરફના પદ તમને સક્સેસ અપાવી શકે છે. જી, સરકારી નોકરી કરતા સિંહ રાશિ માટે વર્ષ કેવું રહેશે? સરકારી નોકરી કરતા જે સિંહ રાશિના જાતકો છે એમના માટે વર્ષ 20% વધારે ઇમ્પ્રુવમેન્ટ લાવશે. અત્યારે જે પોઝિશન પર એ લોકો છે એ પોઝિશન કરતાં 20% એ લોકો અપલિફમેન્ટ થશે, ગ્રોથ થશે, અને એ આર્થિક રૂપે બી હોઈ શકે, સાથે સાથે પોઝિશનમાં બી હોઈ શકે. તો અત્યાર સુધી જે કંટાળી ગયા હતા કે ત્રાસી ગયા હતા એમના જોબથી, હવે એ કંટાળાનો સમય પતવા આવ્યો છે ને ઓટોમેટિકલી તમને ગ્રોથ અને ખુશીનો સમય આવી રહ્યો છે. જી, ખાનગી ક્ષેત્રમાં કામ કરતા સિંહ રાશિને કયા અવસર મળી શકશે? પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા સિંહ રાશિના જાતકોને અવસર પૂરેપૂરા મળશે 110%. જે કાર્ડ આવ્યું છે બ્રેક થ્રુ એટલે તમારા રસ્તામાં કે માર્ગમાં આવતા દરેક અડચણો હટી જશે અને દરેક પ્રકારના બેરિયર્સ હટી જશે, તમારા રસ્તા ખુલી જશે, સ્મૂથ થઈ જશે. અને પ્રાઇવેટ સેક્ટર્સમાં તમને ઓપોર્ચ્યુનિટીઝ બી મળશે કે તમે અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરીને તમારું માર્ગ ડાયવર્ટ કર્યા વગર એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ બી જનરેટ કરી શકો. જી, વ્યવસાય કરતા સિંહ રાશિના જાતકો માટે 2026 વૃદ્ધિ લાવશે કે સાવચેતી જરૂરી રહેશે? કોઈ પણ વ્યવસાય હોય, પ્રોફેશન હોય, જેમ કે ટીચર છે, લોયર છે, ડૉક્ટર છે, આ અલગ અલગ પ્રોફેશનમાં જે 2026નું વર્ષ છે, સાવચેતી તો છે જ કે તમે ઇમોશનલી મૂર્ખ ના બની જાઓ ને સેવા કાર્યમાં વધારે આગળ લાગણીમાં વહી ના જાઓ, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પણ સાથે સાથે ગ્રોથ બી છે, ચેન્જ આવ્યું છે ને એ બી કૃષ્ણનું સુદર્શન ચક્ર અને કૃષ્ણ સદા સહાય છે. એટલે વર્તમાનમાં રહીને તમે જો એક્ટિવ રહેશો ને પ્રેક્ટિકલ ડિસિઝન લેશો તો તમારા પ્રોફેશનને તમે નવા હાઇટ પર લઈ જઈ શકો છો. જી, નવો બિઝનેસ શરૂ કરવા માટે 2026 યોગ્ય સમય ગણાશે કે નહીં? નવો બિઝનેસ કરવા જે 2026 છે સિંહ રાશિના જાતકો માટે એ ડેફિનેટલી યોગ્ય છે. બહુ જ સારું બિઝનેસ ગ્રોથ હશે, પણ સ્ટ્રેસ લેવલ બી વધશે. એટલે પોતાને મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે તૈયાર રાખજો કે એફર્ટ્સ જેટલા નાખવાના છે ને તમે નાખશો એટલું તમને સામે ફળ બી મળશે. પણ પોતાને સ્ટ્રોંગ રાખશો અને હેલ્થ બી ધ્યાન રાખવી જરૂરી છે. જી, ભાગીદારીમાં વ્યવસાય કરનાર સિંહ રાશિએ શું ધ્યાન રાખવું જરૂરી છે? પાર્ટનરશિપ, જ્યારે જંગલનો રાજા સિંહ હોય એ કોઈ દિવસ પહેલાં તો પાર્ટનરશિપમાં પડે નહીં, ને પડે તો બહુ ધ્યાન રાખીને પડે, કેમ કે લીડરશિપ ને ઈગો અહીંયા વચ્ચે આવે છે. તો જે આપણે વાત કરીએ કે સિંહ રાશિના જાતકો 2026માં પાર્ટનરશિપમાં પાસ્ટ લાઈફનું કાર્ડ આવ્યું છે, એટલે પાસ્ટ લાઈફમાં થતી ભૂલો કે પડકારો જેના લીધે તમારું પાર્ટનરશિપ ડિસ્ટર્બ થયું ને બિઝનેસ ડાઉન ગયું છે, એ વસ્તુ રિપીટ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. દરેક ટર્મ્સ ક્લિયર રહે ને ભાગીદારીમાં તમે શાંતિથી આગળ વધી શકો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જી, જૂના બિઝનેસમાં વિસ્તરણ કરવું યોગ્ય રહેશે કે નહીં? જૂના બિઝનેસમાં વિસ્તરણ કરવું યોગ્ય નથી. પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે, એટલે જૂનો બિઝનેસ તમને ફળ નહીં, નિષ્ફળતા આપશે. એટલે બેટર છે કે નવા બિઝનેસ કે ઓપોર્ચ્યુનિટીઝ પર ધ્યાન આપો, એડવેન્ચર્સ કરો, કંઈક નવું ટ્વિસ્ટ લઈ આવો, અને જૂના બિઝનેસને જે જતું રહ્યું છે એના ઉપર ફોકસ કરવાની જરૂર નથી. જી, સિંહ રાશિના જાતકો માટે આ વર્ષે કયા વ્યવસાયિક નિર્ણયો ટાળવા જોઈએ? ગો વિથ ધ ફ્લો, એટલે કોઈ પણ માર્ગમાં રસ્તે અટકી નથી જવાનું. તમે થાકી ગયા છો કે તમે દુઃખી થઈ ગયા છો કે મને કામ નથી આવી રહ્યું, આ જે ડિપ્રેશન મોડ છે કે સોરો મોડ છે એને પકડીને બેસી જશો તો આ વર્ષ છે ને ઝપટીમાં વહી જશે, અને સમય જો આ જતો રહ્યો તો પાછો નહીં આવે. તો આ સૂર્યનો વર્ષ છે, ઉગતા સૂરજની જેમ તમારા બિઝનેસને નવા હાઇટ્સ પર લઈ જાઓ. ખોટું થાકીને બેસી જશો તો આ કિંમતી સમય જતો રહેશે. જી, નવી નોકરી શોધતા સિંહ રાશિના જાતકો માટે વર્ષ 2026 કેવું રહેશે? નવી નોકરી શોધતા સિંહ રાશિના જાતકો માટે વર્ષ બહુ જ પોઝિટિવ છે. ક્રિએટિવિટીનું કાર્ડ આવ્યું છે, એટલે એવી ઓપોર્ચ્યુનિટી સામેથી આવશે જે એ શોધી રહ્યા હતા, અને એ ઓપોર્ચ્યુનિટીમાં એ લોકો જાતે એમનું ટેલેન્ટ ક્રિએટ કરી શકશે. એમની જે સિતારાઓ છે ચમકી જશે અને એમની કળાની જય જયકાર થશે. પણ એ ઓપોર્ચ્યુનિટીને ઝડપવી એ એમના હાથમાં છે. જી, મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું ધન અને આર્થિક સ્થિતિ વિશે. જી, આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થશે સિંહ રાશિના જાતકો માટે?
ડેફિનેટલી વધારો થાય છે. કમ્પ્લીશનનું કાર્ડ આવ્યું છે એટલે આર્થિક રીતે આવકમાં ખૂબ જ ઝડપી વધારો છે ને ચડતી આવી રહી છે. એટલે તમે જે ગોલ રાખશો કે જે ડ્રીમ રાખશો કે આટલી આવક મને આ વર્ષે કરવી છે, દાખલા તરીકે 10 લાખની આવક કરવી છે, તો ડેફિનેટલી એ ડ્રીમ કે ગોલને તમે અચીવ કરી શકશો. એટલે ટાર્ગેટને કાયમ ઊંચું રાખજો ને એ ટાર્ગેટ પર મેનિફેસ્ટેશન ચાલુ રાખજો. જી, સિંહ રાશિના જાતકો માટે અચાનક ધન લાભ અથવા વારસામાં લાભ મળવાની સંભાવના છે. અચાનક ધન લાભ કે વારસામાં લાભ મળવાની સંભાવના પૂરેપૂરી છે. સિંહ રાશિના જાતકો માટે સક્સેસનું કાર્ડ આવ્યું છે અને સક્સેસનું કાર્ડ સીધું એક મેસેજ આપે છે કે અત્યાર સુધી જે રાહ જોઈ રહ્યા હતા વારસાના લાભ માટે, એ ડેફિનેટલી આ વર્ષમાં કંઈક ડિસ્કશન ને ડીલ થશે. બધાની સહમતિ સાથે તમને એ લાભ તમને સોંપવામાં આવશે. જી, સિંહ રાશિના જાતકો માટે રોકાણ માટે કયો સમય અનુકૂળ રહેશે. રોકાણ માટેનું સમય સપ્ટેમ્બર પછીનું બતાવે છે. સપ્ટેમ્બર સુધીનો સમય તમે મેજર ઇન્વેસ્ટમેન્ટ ના કરીને નાના રિસ્કમાં રમી શકો, પણ મેજર ઇન્વેસ્ટમેન્ટ સપ્ટેમ્બર પછી કરશો તો ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આ 3 મહિના તમારા માટે મેજર ઇન્વેસ્ટમેન્ટ માટે લાભદાયક સાબિત થશે. જી, સિંહ રાશિના જાતકો માટે બિઝનેસમાં નફો વધવાની સંભાવના કેટલી છે. બિઝનેસમાં નફો વધવાની સંભાવના પૂરેપૂરી છે, પણ સાથે ફાઇટિંગનું કાર્ડ આવ્યું છે એટલે એક ટફ ફાઇટ આપવાની છે. કોમ્પિટિશન વધશે. 2026 એઆઈનો વર્ષ છે, ટેકનોલોજીનો વર્ષ છે. સાથે સાથે નવા બિઝનેસ અને સરકારી જે ઉદ્યોગ છે એ બધા જ બિઝનેસમાં ગ્રોથ થશે. એટલે એક ટફ કોમ્પિટિશન આવશે અને એ ટફ કોમ્પિટિશનમાં લડત લડીને તમે જીતી શકો છો. જી, સિંહ રાશિના જાતકો માટે કાયદેસર નફાકારક રોકાણ કયા ક્ષેત્રમાં થઈ શકે છે. સિંહ રાશિના જાતકોમાં કાયદેસર જે નફો મળી જાય એવો રોકાણ કરવું હોય તો ટુરિઝમ એન્ડ ટ્રાવેલની ઇન્ડસ્ટ્રી એમના માટે અતિશય સારી છે. ને હવે જે યુગ આવી રહ્યું છે, જે જેનઝી યુગ છે, એમાં સૌથી વધારે જે યંગસ્ટર્સ છે કે યુથ છે એ લોકો ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે. એટલે ટ્રાવેલ ને ટૂર્સમાં જો એ લોકો ઇન્વેસ્ટ કરશે, કોઈ રિસોર્ટ થઈ ગયું કે કોઈ પ્રોપર્ટી થઈ ગઈ એમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરશે તો સિંહ રાશિ માટે લાભદાયક થશે. જી, સિંહ રાશિના જાતકો માટે ક્રેડિટ અથવા લોન લેવી અનુકૂળ રહેશે કે નહીં. ક્રેડિટ અથવા લોન લેવી અનુકૂળ છે, પણ અમુક અંશે. બહુ મોટી ઇન્વેસ્ટમેન્ટ કે બહુ મોટી અમાઉન્ટમાં લોન લેવા જશો તો પાછું એ લોનના ચક્કરમાં ફસાઈ જશો. એટલે નાની અમાઉન્ટમાં તમે ડેફિનેટલી એક લોન લઈને તમારા જે ટેન્શન્સ છે એને ઓછા કરી શકો છો. જી, સિંહ રાશિના જાતકો માટે બાંધકામ અથવા પ્રોપર્ટી ક્ષેત્રમાં નફો કેટલો શક્ય છે. બાંધકામ અથવા પ્રોપર્ટી ક્ષેત્રમાં નફો પૂરેપૂરો છે. ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે અને ન્યાયની નીતિ સાથે કરેલા દરેક ડિસિઝન તમને લાભ આપશે. અને બાંધકામ કે પ્રોપર્ટી જે ન્યાયથી હોય અને બધા પેપર્સ ક્લિયર હોય ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો પૂરેપૂરો નફો તમને મળવાનો છે. જી, સિંહ રાશિના જાતકો માટે નાણાકીય સુધારા માટે કઈ કાર્યવાહી કરવા જોઈએ. નાણાકીય સુધારા કરવા હોય તો સૌપ્રથમ તો એક્સપિરિયન્સ લોકોની સલાહ લેવી. તમારા સુપિરિયર જે લોકો છે જે ઓલરેડી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને અથવા ભૂલોથી સુધરીને બેઠા છે એ લોકો પાસેથી પૂછો કે કેવી ભૂલો ના કરાય અને એમાંથી શીખીને પછી ડિસિઝન લેશો તો નાણાકીય રીતે 2026 ખૂબ લાભદાયક સાબિત થશે. જી, ટેક્સ બચત માટે કઈ યોજનાઓ અપનાવી શકાય છે સિંહ રાશિના જાતકો માટે. ટેક્સ બચત માટે સૌ પ્રથમ તો તમે એકલા છો પણ ગભરાવાની જરૂર નથી. તમે ટેક્સ બચાવ કરતા ગવર્મેન્ટને સપોર્ટ કરશો ને તમને જે ટેક્સ જે તમારા હિસ્સામાં આવી રહ્યું છે ભર દેશો તો ઓટોમેટિકલી તમે એક દેશના સાચા પ્રેમી સાબિત થશો. એટલે ટેક્સને બચાવવા કરતાં જે તમારા શેરમાં આવે છે ટેક્સને ઇજ્જતથી ભરવાનું રાખો. જી, પરિવારની નાણાકીય સુરક્ષા માટે શું કરવું યોગ્ય રહેશે. પરિવારની નાણાકીય સુરક્ષામાં મેજર જે ખર્ચા હોય એને પોસ્ટપોન્ડ કરતા રહ્યો. તમે અત્યારે જે વસ્તુની જરૂર નથી કે મનોરંજન માટે ફક્ત જો ખર્ચો કરવો હોય તો 2026 એના માટે વર્ષ યોગ્ય નથી. તમે 2026માં મેજર ડિસિઝન્સ જે પરિવારના એજ્યુકેશનના લગતા છે, મેડિકલ છે, અથવા તો કંઈક પરિવારને ગ્રોથ આપી રહ્યું છે એવા કંઈ ઇમ્પોર્ટન્ટ ખર્ચા છે તો એમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો 2026 અગેન પોઝિટિવ સાબિત થશે. પણ જો અનવોન્ટેડ એક્સપેન્સમાં પૈસા નાખ્યા તો 2026 વેસ્ટ જશે. જી, સિંહ રાશિના જાતકો માટે ફાઇનાન્સિયલ દિશા કેવી રહેશે. ફાઇનાન્શિયલ ઓવરઓલ જે પોઝિશન છે એ 90% પોઝિટિવ છે. થંડર બોલ્ટનું કાર્ડ આવ્યું છે એટલે અત્યાર સુધી જે નેગેટિવિટી નડતી હતી કે જે લોકો પૈસા લઈને બેસી ગયા હતા
હવે એ નેગેટિવિટી હટવા જઈ રહી છે ને ઓવરઓલ આખું ટ્રાન્સફોર્મેશન આવશે, 360 ડિગ્રી આખું ચેન્જ થઈ જશે. એટલે પરિસ્થિતિ તમારા હિતમાં કે તમારા ફેવરમાં આવી રહી છે. તો ફાઇનાન્શિયલી સિંહ રાશિ માટે 90% પોઝિટિવ છે. જી મિસ પુનીતજી, આગળ આપણે વાત કરીશું પ્રેમ અને લગ્ન જીવન વિશે. જી, સિંગલ સિંહ રાશિ માટે 2026માં પ્રેમ જીવનમાં નવી શરૂઆત થશે. ડેફિનેટલી એક નવી શરૂઆત આવી રહી છે 2026માં સિંહ રાશિના સિંગલ લોકો માટે. અને એ બી ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આ 3 મહિના અતિ પોઝિટિવ છે, જ્યાં તમારા લાઈફમાં એક પ્રોપર સોલમેટ એન્ટર થશે ને એ તમને તમારી સાચી દુનિયા એ જ હશે એવું આભાસ થશે અને તરત જ તમને વાઇબ્સ મેચ થશે એવું ફીલ થશે. જી, સિંહ રાશિના જાતકો માટે લગ્ન માટે આ વર્ષ કેટલું શુભ ગણવામાં આવે છે. લગ્ન માટે આ વર્ષ ઓવરઓલ 75 to 80% પોઝિટિવ છે. કરેજ છે. અત્યાર સુધી તમે જે સ્ટેપ નથી લીધું, હવે તમને કદાચ કાઠું લાગશે, પણ એ સ્ટેપ લીધા પછી તમને લાગશે કે આ પ્રોપર ડિસિઝન હતું મારા લાઈફનું ને મેં હિંમત કરી અને આ જે લાઈફનો પાથ હતો એને મેં ક્લિયર કર્યું. પણ એ લગ્ન કર્યા પછી તમારા લાઈફમાં એક પોઝિટિવ ટ્રાન્સફોર્મેશનને ચેન્જ લાવી રહ્યું છે. જી, સિંહ રાશિના જાતકો માટે દાંપત્ય જીવનમાં અહંકારના કારણે સમસ્યા આવી શકે છે. દાંપત્ય જીવનમાં અહંકારના લીધે સમસ્યા 70% હાલ ઊભી જ છે, પણ જો એને સેલિબ્રેશન મોડમાં કન્વર્ટ કરવામાં આવે અને અહંકારને સાઈડમાં રાખવામાં આવે તો ઓટોમેટિકલી આખું જે એટમોસ્ફિયર છે એ પોઝિટિવ થઈ શકે છે. તો બને ત્યાં સુધી નાની નાની સેલિબ્રેશનને ખુશીથી તમે એક્સેપ્ટ કરો, એન્જોય કરો અને એકબીજાના અહંકારને સાઈડમાં રાખીને અવોઇડ કરો, ઇગ્નોર કરો, એટલું તમે લાઈફમાં આગળ વધી શકશો ને સ્મૂથલી વધી શકશો. જી, સિંહ રાશિના જાતકો માટે જૂના સંબંધો ફરી સંપર્કમાં આવી શકે છે. જૂના સંબંધો ફરી સંપર્કમાં આવશે તો ગિલ્ટી ફિલિંગ થશે ને પાછું જૂનું યાદ આવશે એટલે નવા પર તમે વર્ક નહીં કરી શકો. એટલે બેટર છે જૂના સંબંધો ના આવે. ચાન્સીસ 20% બતાવે છે કદાચ જૂના કોઈ કોન્ટેક્ટ થાય કે કોઈ લોકો સામે આવે, પણ એને મન પર કે દિલ પર ના લઈને તમે કામ પર ફોકસ તરત કરો અને દૂરથી જ જય શ્રી કૃષ્ણ કરી દો તો ઓટોમેટિકલી તમારા જીવન પર આ વસ્તુ હાવી ના થાય. જી, સિંહ રાશિના જાતકો માટે પ્રેમ સંબંધ લગ્ન સુધી પહોંચવાની શક્યતા છે. લવ મેરેજ એટલે પ્રેમને મેરેજ સુધી પહોંચવાની શક્યતા પૂરેપૂરી છે. રિસેપ્ટિવિટીનું કાર્ડ આવ્યું છે તો 10 દિશામાંથી તમને પોઝિટિવ એનર્જી મળી રહી છે ને તમારું પ્રેમ લગ્ન સુધી પહોંચી જાય એના બધા જ રસ્તા 2026માં ખુલી રહ્યા છે. તો તૈયાર થઈ જાઓ શરણાઈ વગાડવા. પ્રેમમાં ઇમોશનલ સપોર્ટ મેળવવાની શક્યતા છે. પ્રેમમાં ઇમોશનલ સપોર્ટ ડેફિનેટલી મળશે. ટ્રાન્સફોર્મેશન અગેન પોઝિટિવ કાર્ડ આવ્યું છે એટલે સિંહ રાશિ માટે ખરેખર હવે ગોલ્ડન પીરિયડ આવી રહ્યું છે ને પ્રેમમાં ઇમોશનલી પૂરેપૂરું સપોર્ટ મળશે. જ્યારે પાર્ટનર સમજે ત્યારે એનાથી વધારે વિશેષ કંઈ ના હોય જીવનમાં. અને તમને સાંભળે, સમજે ને સ્વીકાર કરે એવું પાર્ટનર હોય તો ડેફિનેટલી ડેલી એને થેન્ક યુ કહેવાનું રાખજો. જી, સિંહ રાશિના જાતકો માટે રોમેન્ટિક સંબંધોમાં વિશ્વાસ વધશે કે ઘટશે. રોમેન્ટિક સંબંધોમાં વિશ્વાસ અત્યારે જે બર્ડન ચાલી રહ્યું છે એ બર્ડન ધીમે ધીમે ઘટશે અને વિશ્વાસ વધશે. અત્યાર સુધી જે માઇન્ડ સતત પ્રેક્ટિકલ વિચારતું હતું ને ગુસ્સામાં હતું, હવે ધીમે ધીમે ઇમોશનલ તરફ વળશે અને રોમેન્ટિક સંબંધો વધારે મજબૂત થશે. જી, પતિ પત્ની સાથે સંબંધ મજબૂત કરવા કઈ રીતે શ્રેષ્ઠ રહેશે. મજબૂત કરવું હોય તો પહેલાં એ વસ્તુને મજબૂત બનાવવી પડે. જો દિવાલને મજબૂત બનાવી છે તો એમાં પ્રોપર પ્રમાણમાં રેતી, સિમેન્ટ, પાણી આ બધું નાખો ને પછી એને સ્ટ્રેન્થ આપો સ્ટીલ કે સળિયા વડે, ત્યારે એ દિવાલ મજબૂત બને છે. પણ જો રિશ્તો બી હોય, કોઈ પણ રિશ્તો હોય, એને તમે નિભાવો, એને મજબૂત બનાવો, એકબીજાને સ્વીકારો, સમજો અને સાંભળો. આ 3 વસ્તુ જ્યારે આવે તો ઓટોમેટિકલી એનું કોમ્બિનેશન પ્રોપર થાય છે અને રિશ્તોને, સંબંધને મજબૂત બનાવી શકો છો તમે. જી, સિંહ રાશિના જાતકો માટે મૈત્રીમય સંપર્કનો લાભ થઈ શકે છે. મૈત્રીમય સંબંધનો લાભ, સંપર્કનો લાભ ડેફિનેટલી થઈ શકે. તમે ધારો છો એના કરતાં સારું જે લાભ છે 2026માં સિંહ રાશિને મળશે. અને જે ફ્રેન્ડશિપ છે એ તમને વર્કમાં પ્રોફિટેબલ સાબિત થશે. સાથે સાથે તમને પર્સનલ બી લાગશે કે તમારા લાઈફમાં કોઈક સારા મિત્ર છે જેના લીધે તમને લાઈફમાં અપલિફ્ટમેન્ટ આવ્યું ને ગ્રોથ મળ્યું. જી, પ્રેમ જીવનમાં ત્રિપક્ષી અડચણ આવશે કે નહીં.
પ્રેમ જીવનમાં થર્ડ પર્સનથી જે ઇન્વોલ્વમેન્ટ આવે ને એના લીધે કકડાટ થાય એવા ચાન્સીસ ઓછા દેખાય છે. 70% નથી, 30% ચાન્સીસ છે. તો અત્યારથી જે ક્લેરિટી છે એ કરીને લાઈફને આગળ સ્મૂથલી વધારો અને ગો વિથ ધ ફ્લો. કોઈ પણ વસ્તુને અટકાવશો નહીં ને ઈગોના લીધે કોઈ રિલેશન તૂટે એ વસ્તુ ના કરતા. જી મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું પરિવાર અને સંબંધો વિશે. જી, પરિવાર સાથેના સંબંધોમાં મધુરતા વધશે. ડેફિનેટલી મોમેન્ટ ટુ મોમેન્ટનું કાર્ડ આવ્યું છે એટલે પરિવારમાં મીઠાશ વધશે, પરિવારના સંબંધોમાં મધુરતા વધશે અને સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુ પ્રોગ્રેસિવ થશે. એકદમથી કંઈ નહીં થાય, રાતોરાત ઇમ્પ્રુવમેન્ટ નથી આવવાની, પણ સ્ટેપ બાય સ્ટેપ તમને પ્રોગ્રેસ જોવા મળશે. જી, સિંહ રાશિના જાતકો માટે સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. સમાજમાં માન સન્માન ને પ્રતિષ્ઠા વધવાની છે કેમ કે 2026માં સિંહ રાશિના બધા જ જાતકો મેચ્યોર સાબિત થશે અને જે કંઈ ડિસિઝન લેશે એ સમાજનું માન વધારશે. તો જો જ્યાં સમાજનું માન વધતું હોય ત્યાં એમનું માન સન્માન ને પ્રતિષ્ઠા ચોક્કસથી વધશે. જી, સિંહ રાશિના જાતકો માટે સંતાન સંબંધિત સુખ સમાચાર મળી શકે છે. સંતાન સંબંધિત સુખ સમાચાર 50-50 ચાન્સીસ છે અત્યારે, પણ ગભરાવાની જરૂર નથી. તમે મે પછી ટ્રાય કરશો તો આ વર્ષ ડેફિનેટલી પોઝિટિવ સાબિત થશે ને સંતાન સંબંધથી જે સુખ અત્યાર સુધી નથી મળ્યું એ દંપતીને સુખ મળી શકે છે. જી, પરિવારના નાણાકીય વ્યવહારો સુવ્યવસ્થિત થઈ શકે છે. પરિવારના જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન્સ છે વ્યવસ્થિત થઈ શકે છે. પેશન્સનું કાર્ડ આવ્યું છે એટલે ધીરજથી કામ લેજો. કોઈ પણ કામ ઉતાવળે ના કરશો, કોઈ પણ પગલું ઉતાવળે ના ભરશો તો ડેફિનેટલી નાણાકીય જે વ્યવહાર છે એ સેટલમેન્ટ થશે અને પરિવારમાં મધુરતા બી આવશે. જી, સિંહ રાશિના જાતકો માટે કુટુંબની કોઈ મોટી સમસ્યા સરળતાથી ઉકેલાશે. કુટુંબમાં મોટી સમસ્યા એક જ છે કે જે નાના છોકરાઓ છે એ પોતાને કંઈક મોટું કે મેચ્યોર સમજે છે જેના લીધે વડીલોને દુઃખ થતું હોય છે, પણ જો રિસ્પેક્ટ સાચવવામાં આવે, જાળવવામાં આવે તો ઓટોમેટિકલી પરિવારમાં એક યુનિટી મેન્ટેન થાય છે અને બધાને એક રિસ્પેક્ટની ફિલિંગ આવે છે. નાના હોય કે મોટા બધા એમની જગ્યાએ સાચા હોય છે, પણ જ્યાં વડીલોને દુઃખ થતું હોય ત્યાં ઘરમાંથી સમૃદ્ધિ જતી રહેતી હોય છે. તો વડીલોને દુઃખ ના થાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જી મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું આરોગ્ય અને માનસિક સ્થિતિ વિશે. જી, 2026માં આરોગ્ય બાબતે સિંહ રાશિના જાતકો માટે સાવચેતી કઈ રાખવી જરૂરી છે. ખાસ કરીને કોમ્પ્રોમાઇઝનું કાર્ડ આવ્યું છે એટલે 2026માં સિંહ રાશિના જાતકો એમના આરોગ્ય પર કોમ્પ્રોમાઇઝ ના કરે. પ્રોપર ટાઈમે ડાયટ લેવું ને પ્રોપર ટાઈમે વર્કઆઉટ કરવું એ વસ્તુનું શિડ્યુલ જો બની ગયું તો 2026 સિંહ રાશિ માટે એકદમ હેલ્ધી વર્ષ સાબિત થશે. જી, માનસિક તણાવ કે ગુસ્સા પર નિયંત્રણ આવશે. માનસિક સ્ટ્રેસ કે ગુસ્સા પર નિયંત્રણ આવશે કેમ કે પંચ તત્વ, 3 લોક અને શિવ શક્તિ આ ત્રણેય બધી જ શક્તિઓ તમારા ફેવરમાં આવી રહી છે અને એ બધી જ વસ્તુઓ તમારા સાથે સાત ચક્રને એલાઇન કરશે, એક સંતુલનમાં રાખશે જેનાથી તમારી હેલ્થ સારી રહેશે અને માનસિક સ્ટ્રેસ બી ઓછું રહેશે. જી, મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું આધ્યાત્મિક માર્ગદર્શન અને ઉપાય વિશે. જી, સિંહ રાશિ માટે કયા ગ્રહનો પ્રભાવ વધારે રહેશે. આધ્યાત્મિક રીતે જ્યાં સિંહ રાશિ પોતે હોય તો સૂર્યનો પ્રભાવ વધારે રહેશે અને એ લીડરશિપ ક્વોલિટી એમને ડેફિનેટલી સક્સેસ તરફ લઈ જશે, પણ એ લીડરશિપ ક્વોલિટીથી એમનામાં જે ઇન્ટ્યુશન પાવર છે એ બી વધશે. તો આ વર્ષે ખાસ કરીને આધ્યાત્મિક સજેશન એ છે કે તિલક ચોક્કસથી તમારા કપાળે હોવું જોઈએ ને ખાસ કરીને ચંદનનું તિલક. જી, કયું રત્ન અથવા રંગ શુભ સાબિત થશે. રત્ન જ્યારે સૂર્યનું રત્ન હોય તો સૂર્યનું રત્ન છે રેડ રૂબી એટલે એ પોઝિટિવ, સાથે સાથે એમેથિસ્ટનો જે ક્રિસ્ટલ છે તમારા માટે પોઝિટિવ સાબિત થશે. અને રંગની વાત કરીએ તો પર્પલ ને બ્લુ કલર સાથે યલો કલર આ 3 કલર તમારા માટે પોઝિટિવ સાબિત થશે. જી, મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું રેપિડ ફાયર ક્વેશ્ચન વિશે. જી, 2026માં સિંહ રાશિ માટે વર્ષ લકી હશે કે ચેલેન્જિંગ. લકી સાબિત થશે. જી, સિંહ રાશિના માટે કરિયર ઉછાળો કે સ્થિરતા લાવશે. ઉછાળો લાવશે. બિઝનેસમાં સિંહ રાશિ માટે લાભ કે જોખમ રહેશે. બિઝનેસમાં લાભ રહેશે. જી, પૈસાની સ્થિતિ સેવિંગ પર ધ્યાન કે ખર્ચા વધશે. ધ્યાન રહેશે. પ્રેમ જીવન નવા સંબંધ કે જૂના જાળવવા યોગ્ય રહેશે. જૂના. હેલ્થ મામૂલી સમસ્યા કે ગંભીર ચેતવણી રહેશે. હેલ્થમાં મામૂલી સમસ્યા રહેશે. જી, ભાગ્ય મજબૂત રહેશે કે મધ્યમ સ્થિતિમાં રહેશે. મજબૂત રહેશે. જી,
સિંહ રાશિ માટે સિંગલ લોકો માટે નસીબ બદલાવ લાવે કે સતત રહેશે? સતત રહેશે. જી. આ વર્ષે સિંહ રાશિ માટે પ્રવાસ લાભદાયક કે જોખમી? લાભદાયક છે. જી. તો આ હતી સિંહ રાશિ 2026 વિશે ટેરોટ માર્ગદર્શન દિશા. કાર્ડ્સ આજે સ્પષ્ટ કહ્યું, વર્ષ નવું છે, પરંતુ દિશા એવી પસંદ કરવી પડે જે જીવનને સ્થિરતા, સુખ અને પ્રગતિ તરફ લઈ જાય. કેરિયર, લવ લાઈફ, પૈસા, હેલ્થ દરેક ક્ષેત્રનું માર્ગદર્શન ટેરોટ આપી શકે છે, પણ નિર્ણય હંમેશા પોતાની બુદ્ધિ અને અનુભવથી લેવો જરૂરી છે. આ હતી આજની ખોજ ટેરોટની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 31 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. નમસ્કાર.